કાયમ ટકનારું સુખ જેને જોતું હોય એને છે એની ભક્તિ કરવી પડશે. નથી એની ભક્તિ આખું જગત કરી રહ્યું છે. એટલે બધા દુઃખી છે બિચારા. અખંડ સુખ કેમ મેળવવું, કાયમ ટકનારું સુખ કેમ મેળવવું એ ખબર ન હોવાથી ઘડીએ ઘડીએ મેળવવું પડે એવું સુખ એટલે કે ખંડિત સુખ જગતના લોકો માણી રહ્યા છે. સૂતેલાને સપનું આવે છે. સપનામાં એને અનેક પ્રકાર દેખાય છે, પણ જાગી જાતા એને ખ્યાલ આવે છે કે દેખાતું તું એ તો હવે કાંઈ છે નહીં. સંસારમાંથી પણ આપણે જાગવાનું છે. स्वप्न सम संसार दिखाई दिया, तब भरम का भंडा फोड़ दिया. ऐसी करी गुरुदेव दया, मेरे मोह का બંધન તોડ દિયા. જગતના લોકો મોહરૂપી રાત્રિની અંદર સૂતેલા છે. અનેક પ્રકારના સ્વપ્નને નિહાળે છે. મોહ નિશા સબ સો નિહારા, દેખીએ સ્વપ્ન અનેક પ્રકાર. સૂતેલો તો સંપૂર્ણ માણે ને બાપ. જેમ સૂર્ય ઉગે અને મરુભૂમિ રણમાં તમને ઝાંઝવાનું નીર દેખાય, ઝાંઝવાનું પાણી દેખાય. એ પાણીમાં કોઈ ડૂબી પણ ન જાય અને એ પાણી કોઈની તરસ પણ છીપાવે નહીં. એમ જેમાં કાંઈ સાર નથી એનું નામ સંસાર. અને બધાય મથે છે એમાં કે આમ જાઓ મારું તો મારા હાથમાં ખરું સુખ આવે, આમ જાઓ મારું તો મારા હાથમાં ખરું સુખ આવે. જ્યાં જ્યાં પોતે જવા મારે સુખ માટેના, પણ હાથમાં સુખ આવે નહીં. એટલે એનું દિલનું છે એ દુભાતું રહે અને એની ધોળાધોળી માટે નહીં. સંતોને શાંતિ મળી ગઈ એનું કારણ એ છે કે સંતોને સદગુરુએ જગાડ્યા. જાનહી તબહી જીવ જગ જાગા. એ જાણજો જીવ ત્યારે જાગ્યો છે જબ સબ વિષય વિલાસ વિરાગા. તમામ વિષયોમાંથી જેને વૈરાગ આવી જાય, જાણજો એ જીવ છે ઈશ્વરનો અંશ, એ જાગેલો છે. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એ હસદાય સુજાગ્ય. એનામાં દયા હોય, શાંતિ હોય, ક્ષમા હોય, ક્ષમતા હોય. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ. સત્ય હોય, ત્યાગ હોય, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ્ય. જગતના લોકો કુપાત્રને વસ્તુ આપે છે. કામી ક્રોધી લોભી લાલચુ કોળા બોલ કહાવે.
એવા નરને જો દાન દઈને તો એ શેકીને બી વાવે, એ ઉગે નહીં. પણ દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટવી છે, એહ સદાય સુજાગ્ય, એ કાયમ માટે જાગેલું છે. દયા, શાંતિ, શીલ, સંતોષ, અભિમાન જેના ઓર ન આવે એવા નરને જો દાન દઈને તો એ સહસ્ત્ર ગણું થઈ અને પછી આવે. કુપાત્રની આગળ વસ્તુ ન વાવી. કોકના પૈસાને તમે 500 રૂપિયા દઈ દો, 100 રૂપિયા આપી દો, 50 રૂપિયા આપી દો, અને પાછું એ પાત્ર હોય કે ન હોય, એ ડબલું નથી પીતો એની શું ખાતરી, એ ચરસ ગાંજા નથી ફૂકતો એની શું ખાતરી, તમારા પૈસાનો એ દુરુપયોગ નથી કરતો એની શું ખાતરી. તમે એને પાપમાં પ્રોત્સાહિત કર્યો એટલે તમે એમાં હાલવાના. વારું મારા વીરા રે, સંગ ન કરીએ નીચનો. નીચનો સંગ કરાય નહીં, ભલે ભગવાન હોય તોય ન કરાય. ગંગા સતી ના પાડે છે, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ હે પાનબાઈ, સમજીને રહીએ ચોક. મરને આવીને ધનના ઢગલા કરે મોટા, હોય ભોપનો ભોપ, પણ જો કુપાત્ર હોય તો એની આગળ વસ્તુ ન હોય. દાન કોને દેવું એ લખ્યું છે, અને દાન કોને ન દેવું એ લખ્યું છે. કામી માણા હોય, ક્રોધી માણા હોય, લોભી હોય, લાલચુ હોય, કામી, ક્રોધી, લોભી, લાલચુ, કોળા બોલ ખાવે, ડગલે ને પગલે ખોટા બોલો હોય એક નંબરનો, એવા નરને જો દાન દઈ તો એ શેકીને બી વાવે. તો દાન કોને દેવું કે દયા, શાંતિ, શીલ, સંતોષ, આધીનતા, અભિમાન જેના ઓર ન આવે એવા નરને જો દાન દઈ તો એ સહસ્ત્ર ગણું થઈને આવે. જેની પાસે પૈસા છે એ ગરીબ માણસોને પોતાને ત્યાં વેઠ કરવા રાખે અને દબાવ્યા કરે, આખી જિંદગી શોષણ કરે, બીજાને બધાને 50 હોન દેવા માંડે. પણ આ રાયની તૂટી મારે છે એને 500 રૂપિયા તો દે તો કહે છે એ નહીં. તો ઓલા હાલી મવારી કાંઈ લેવાના દેવા એને દે સકલ મઠા, અને નથી ભાન પડતી તને કે એના ડબલા ફૂંકી બીડીઓ ફૂંકે છે કે ડબલું મારે છે, દારૂ પીએ છે, પરમાટી ખાતા હોય. અત્યારે રમજાન મહિનો છે, બધે આટલા રાત આખી ખુલે, સવારે જ્યાં સૂર્ય ઉગે એ પહેલાં ખાવું એટલું ખાઈ લે, પછી છૂકે ગળે ન ઉતારે, રોજા કહેવાય એને. બજારો બધી ધમધમતી હોય, તમે જવો ને, જેને જે ખાવું હોય છૂટ હોય. પણ આપણે વાત કરતા થઈ કે ભાઈ રાવણ બ્રાહ્મણ હતો, ઊંચામાં ઊંચી જ્ઞાતિ, વિરાટ પુરુષના મુખમાંથી નીકળેલું તત્વ એ બ્રાહ્મણ. વિરાટ પુરુષના બાવડામાંથી ક્ષત્રિયો નીકળ્યા, વિરાટ પુરુષના સાથળમાંથી વેશ્ય એટલે વેપારી નીકળ્યા, અને વિરાટ પુરુષના ચરણમાંથી શૂદ્ર એટલે ઈ કોમ પ્રગટ થઈ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણ છે, પણ એનું પ્રાગટ્ય વિરાટ પુરુષ છે. એમાંથી આ ચારેય નીકળ્યા, અને ચારેયમાંથી પછી તો 18 આલમ થઈ, અને અત્યારે તો નક્કી જ નહીં કે કઈ જ્ઞાતિ છે.
કળિયુગ એને જ કહેવાય. એમાં ખોટ હોય એ હાથું. રાવણ બ્રાહ્મણ હતો, પણ એક બ્રાહ્મણનું સંસ્કાર નહીં. પરમાટી ખાય, દારૂમાં ચકતો રહે અને નાચનારી બાયુ નાચે, પોતાને મંદોદરી જેવી સતી તોય અનેક સ્ત્રીને ભોગવે. આ રાવણ. સત્યુગ ત્રેતા દ્વાપર કળિયુગ એક ચોકડી. એવું રાવણને 14 ચોકડીનું રાજ હતું. એકડે ચોગડે 14. પણ એક દુર્ગુણે એના જે કાંઈ ગુણ હતા, તમે વિચાર તો કરો કે પૈસાવાળાને ત્યાં ગરીબ માણસો મન ફાવે એમ દબાવે તો બિચારા પાપી પેટ માટે વેચ કરતા હોય. એનો પૈસાવાળાનો છોકરો કાંઈ ઢોરે ફરે તો કાંઈ વાંધો નહીં, પણ જો આ નોકરી કરતો હોય એનાથી કાંઈ ઢોરાય ફરાઈ જાય તો એની માથે માટલાતો હોય. રાવણને 14 ચોકડીનું રાજ હતું. સોનાની લંકા હતી. સૂર્યનારાયણના બાવરચી એટલે રસોયા હતા અને વાતો એના વાસીદા કરતા હતા. ગણેશને કે તારે મારા વાછરું ચારવા જવાનું. બ્રહ્માને કે તમારે મારા ધોતિયા ધોવાના. બાવરચી રસોયા સૂર્યનારાયણ. દેવો જેની વેજ કરવા આવતા. જમ જરાય ઢોલિયા બાંધા, જરા મરણ નહીં. 10 મસ્તકને ભૂસ ભુજાડો, રાવણ રહ્યો નહીં. 14 ચોકડીનું રાજ હતું. એમાં આગેવાન હતો અહંકારી. એક અવગુણે તમામ ગુણની ઉપર પાણી ફેરી દીધું. રામ એમ બોલે નહીં, તપસ્વી બાવલીઓ. રામ જ્ઞાન સ્વરૂપ છે, એના ઘરવાળા સીતા છે એ ભક્તિ સ્વરૂપા છે. ઘરે પોતાની ઘરે રાજસ્થાનમાં મંડોર ગામ છે, ત્યાં રાવણ પરણવા આવેલો. મંદોદરી ત્યાંની દીકરી છે, પણ નાનકડી હતી ત્યારે બાજુમાં મહાપુરુષ રહેતા હતા અને સદધર્મને ભરેલી હતી. પણ રાવણને બહુ ગમતી મંદોદરી. ભગવાનની હારે વેર કરીને 3 ભાવમાં એને ભગવાનના હાથે મર્યા પછી ભગવાનના ધામમાં જવું. વેર ન કરે તો હાથ ભાવ લેવા પડે. એટલે આડોડીના પેટનો એવો આડો આડો હાલે, તમે જુઓ તો એક કામ હારું નહીં. રાજસ્થાનથી મંદોદરીને ત્યાં લઈ ગયો લંકામાં, સિલોન ઠેઠ. ધર્મને વરેલી હતી. એટલે પતિ પરમેશ્વર સલાહ હારી દે, પણ સલાહ લાગે તો ને. રાવણને કહે છે કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ. આ બધા નરકના રસ્તા છે. હે માલિક, તમે એને છોડી દો અને આ માતાજીને પાછા દઈ દો. વાતે ગાતે હજી બગડી કાંઈ ગયું નથી. લંકામાં બધા પાડા ખાવાવાળા, પરમાટી દારૂ તમે જુઓ તો નાચ ગાન ને ભોગ વિલાસ ને રાક્ષસો રાક્ષસની
બીજાને દુઃખ કેમ આપવું? બીજાને દુઃખ આપનારો કોઈ દી સુખી થાય ખરો? પણ છતાંય તમે જો તો આખી લંકા હોનાની, કળિયુગ બધે ઠેકાણે બિરાજેલો. સુંદરકાંડમાં એ બધી વાતો આવે છે. નકરા રાક્ષસો, એવડી મોટી લંકામાં માણસો તો કેટલાય બધા, પણ ત્રણ જ જણા સદ્ધર્મને ભરેલા. એ ત્રણને જ ખબર હતી કે સત શું છે, અને જેનો સંગ કરવાથી અખંડ સુખ હાથમાં આવે એ ત્રણ જણાને ખબર હતી. એ વાંકાનેરભાઈ મેઘપુર ઝાલા છે, ત્યાં કાળો રામ થઈ ગયા. એ એક ભજનમાં બોલ્યા છે કે પ્રેમ પ્રગટો લંકા વિશે, અને એમાં આગેવાન હતો અહંકારી રાય, મંદોદરી, સુલોચના અને વિભીષણ. ત્રણ જણ સિદ્ધ્યા ત્યાં. એવી થઈને એની ધારણા રે, એ સમયે આ ભક્તિ કરી, એવી પ્રેમ ભક્તિ પેખો. એ પેખો રે એ ટેક જેને હૃદય ધરી, એવું સત નહીં છોડે, એ નહીં છોડે રે. એ સાચી જેની સાધના ખરી, એવી પ્રેમ ભક્તિ પેખો. પ્રેમ પ્રગટો લંકા વિશે. અને રાવણ હતો અહંકારી રાય. મંદોદરી રાવણની ઘરવાળી. ઘરમાં દેવ જેવો માણસ હોય તો કિંમત ન હોય. ઇન્દ્રજીત રાવણનો દીકરો, એની ઘરવાળીનું નામ સુલોચના. અને હગો ભાઈ વિભીષણ. ત્યાં રામના હથિયાર ચિતરેલા, રામ નામ લખેલું, અને નકરા તુલસીના રામા યુદ્ધ અંકિત ગ્રહ. શોભા બરણી ન જાય, નવ તુલસી કે વૃંદ બહુ, દેખી હર્ષ કપીરાય. આટલા બધા તુલસીના વન, અને આ રામના હથિયાર ને રામ નામ લખેલું છે. લંકા નિશ્ચર નિકર નિવાસા, યહાં કહા સજ્જન કરવાસા. અહીંયા સજ્જનનો વાસ ક્યાંથી હોય? યહાં કહા સજ્જન કરવાસા. કાકા લેતા આવ્યા જ બેટા. જ્ઞાતિ ગમે એ હોય. સબરી તમે જુઓ ને, ભીલની છોકરી, વયમાં આવેલી, બાપ રાજા, એટલે આખા ગામને જમવાનું. હગાઈ કરેલી ભીલના છોકરા એ બે ત્રણ દિવસ ઉજાણી હોય. વાડામાં તેતેડા ને હાલા ને કબૂતરા ને હોલા ને બકરા ને ઘેટા ને હાલા સસલા ને બધું રાખેલું. મીંઢોળ બાંધેલો છે હાથમાં, અને એ નવ અધૂરો શણગાર પહેરેલો છે.
બેનપણીઓને કે થોડોક પગ મોકરો મારે કરવો છે. ક્યારની હું ગણેશ પાસે બેઠી છું. બેનપણીઓ હારે હારે ગઈ તો કે આ વાળો કરેલો છે એમાં આટલા બધા તે ચડાકા પડ્યા. તો કે તાર લગ્ન નથી કે. તો આની અંદર આટલા બધા સસલાકા પડ્યા કે તાર લગ્ન નથી કે. આની અંદર બકરા કે અને ઘેટા તો કે તાર લગ્ન નથી કે. આની અંદર નકરા કોકડા કે પણ તાર લગ્ન નથી કે. તો કે મારા લગ્ન છે પણ આ લોકોને કેમ બોલ્યા છે. તો કે આ બધાને કાપી નાખવાના પછી એનું શાક બનાવીને બધાને દેવાનું. ઓહો આ આપણે તો જન્મ આપ્યો નથી આને. અને એક નાશવંત પુરુષ મને પરણશે અને એ ખંડિત સુખી મને ભોગવશે. અને અમે તો આ એકેયને જન્મ નથી આપ્યો. તો આવા લગ્ન કરીને શું કરવું છે. હવે ગમે એ રીતે લગ્ન ટાળી નાખવું. લગ્ન થાય તો આ કપાય ને. એ રાતે એની માને 2 વાગે કે મારે 2 આંગળી જવું છે. એટલે એમાં કોઈ ભેગું ન થાય. અને પછી જેટલું ભગાણું એટલું ભાગી ગઈ. મોઠીઓ વાળીને ભીલની છોકરી પીર કાઢેલી છે. બધા નવવધુના શણગાર પહેરેલા છે. ભગાણ ભાગી 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 જંગલમાં એક ઝાડ આંબલી નહોતું એમાં ચડી ગઈ. એ માતંગ ઋષિનો આશ્રમ હતો. ઘેઘોર ઝાડ ચોય તરફ આંબલીનું અને છુપાઈને બેઠી. એને નીચે કોણ કોણ આવ્યા કરી દેખાય પણ કોઈ આમ ઉપર જોવે નહીં એને. એમાં માતંગ ઋષિ આશ્રમમાંથી બહાર નીકળ્યા અને નદીએ ગયા. તેને જોયું કે આમ હાલ્યા જાય છે. હાથમાં લાકડી, કોઈ કાંટાના ઝેડા બળ્યા હોય તો આમ લાકડીથી આગા કરી નાખે. વયો વૃદ્ધ સાધુ આંબલીના પાન ખાય, કાચરા ખાય પણ દે કાઢ્યો. રાતે ઋષિ હોઈ ગયા એટલે હેઠી ઉતરી. નાયન બાદ સિંદરીથી વિચરીને ભરી લીધી અને આખું છણ ઠીક આવે એવું કરી નાખ્યું. અને ઠેઠ પંપા સરોવર સુધી ઋષિને ક્યાંય કાંકરી ન વાગી છે પગમાં. અને વળી પાછ ચડી ગઈ ઝાડ. ઋષિએ વિચાર કર્યો કે કોણ સાફ કરતો હોય છે. આ કોણ સાફ કરતો હોય છે. એકવાર ઋષિ જાયગા અને રંગે હાથ બાય તો કોણ ભૂત છો, પ્રેત છો, ડાકણ છો, ચૂડેલ છો, કોણ છો. એ મહારાજ હું ભૂત પ્રેત ડાકણ ચૂડેલ કાંઈ નથી. હું એક અબળા સ્ત્રી છું. પણ તારો શણગાર જોતા તો તાર લગ્ન થતા હોય એવું લાગે છે. કે લગ્ન થતા હતા પણ અસંખ્ય જીવોનો બલિદાન દેવાય એમ હતો. એટલે હું ભાગીને મહારાજ અહીંયા આવી છું. નકર મને લઈ જાય ને પાછા ભીલના રાજા તો મને પાછા લગ્ન કરાવી દે અને એટલા જીવની આહુતિ દેવાઈ જાય. ઓલું તો હું જ નહીં, મુદ્દો જ દમડે ને પછી કોને મારે કે સો જાણી કરે ધોડ. એટલે હું આવી ગઈ. બેટા તો હવે ઝાડમાં તારે રહેવાની જરૂર નથી. આ આશ્રમ તારો. 2 વિભાગ છે. એક વિભાગમાં હું રહીશ, એક વિભાગમાં તું રહે. તું મારી દીકરી, હું તારો બાપ. એ મેઘપોર ઝાલાવાળા કાળા ઝાલા, મેઘપોર ઝાલા કહેવાય. એ કાળું રામે ભજનમાં લખ્યું કે પ્રેમ પ્રેગતો સબરી તણો અને ઋષિ હતા 88,000.
એ પણ પ્રીત પ્રભુએ તેની પાડ્યું. એ મારે સૌથી અધકેરી એનાર. પ્રભુએ એની પ્રીત પાડી કે બધાય ભલે હોય ઋષિમુનિઓ એવા સરસ મજાના કોઈ આશ્રમ બહુ શણગાર હતા. ધજા, પતાકા, કેળના થંભ, શેરડીના મંડપ, આસોપાલવના તોરણ, યજ્ઞ કુંડ બધા લીપી ગોપીને રાખેલા. જાત જાતની સુગંધીઓ બધી આવે અને ઠેર ઠેર દીવા બીવા કરેલા. જેમ આપણે અહીંયા જમણવાર હોય અને ટેબલ ઉપર બધી વાનગીઓ રહી જાય એમ ફળફળાદી જંગલના બધા રાખેલા ચોપડીઓમાં. અને કે આમથી રામ આવશે, આમથી રામ આવશે. ઋષિ તો 88,000 કે પ્રેમ પ્રગટો સબરી ચડો અને ઋષિ હતા 88,000. પણ તેની પ્રીતો પ્રભુએ પાડ્યું. એ મારે સૌથી અધકેરી એનાર. એવો આવું નીચનો નથી રે. એ જ્યાં હોય ભક્તિ ત્યાં જ હોય હરે. એવી પ્રેમ ભક્તિ પેખો પેખો રે. એ ટેક જેને હૃદય ધરી એવું સત નહીં છોડે, નહીં છોડે રે. એ સાચી જેની સાધના ખરી એ પ્રેમ ભક્તિ પેખો. એ મહારાજ અમારા આશ્રમમાં આવો. રામને કે લક્ષ્મણને કે સબરીનો આશ્રમ. અરે ભીલની છે ને ગંધાય છે ને પપ્પા સરોવરનું પાણી રક્તાવરનું કરી નાખ્યું છે ને અધમ જાતિ છે ને. એ ક્યાં હું તમને પૂછું છું. તમારી આ મારે આવું હશે તો આવીશ, પણ મને સબરીનો આશ્રમ કયો. પછી હવે જેને જવું જ છે એને તો કાંઈ કોઈ રોકી ન શકે. 88,000 ઋષિ મુનિના આશ્રમનો ત્યાગ કર્યો. બાહ્ય દેખાવ સૌ વ્યર્થ જો મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. બાહ્ય દેખાવ બધો વ્યર્થ. મટોડીન ગેરોન કાંગરા બારીમાં લીટા લીટા કરેલા ને તમે જોવો કેવો શણગાર બધો છણ છીક આવે એવું. પણ જ્યાં પ્રેમ હોય ને જ્યાં ભક્તિ હોય ને ત્યાં હરી હોય. જરાય ચાલાકી વાપરશો તો નહીં મેળ પડે. જરાય બુદ્ધિ દોડાવી નહીં મેળ પડે. જરાય હોશિયારી બધી મૂકી દેવી પડશે. હા, સદધર્મ છે એટલે સદધર્મ. એમાં જરાય પાખંડ કે બનાવટ કે ખોટા બોલાવેડા નહીં હાલે. જરાય કાંઈ વાતું બનાવવાની ન હોય. હું અહીંયા ગયો તો સત્સંગમાં પછી આવી મોડો. આ એવું ચિંતનમાં આવતું ગયું. ચાક વાત કર લો બેટા, મને નથી પીવું. વાટલડી જોઉં છું બી સાંજ સવારે રે. મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. જાતની શોભી લડીને નામ મારું સબરી. ઋષિના આશ્રમમાં રહું છું એકલડી. દુનામાં બોરા આંખે દેખાય નહીં એટલે આમ વિચાર કરે કે આમથી રામ આવશે. છજો માંડે આમ તમે જોવો ક્યાં 14 વર્ષની નાની સાંગ અને ક્યાં 90 વોટ આવી ગઈ.
ગુરુજી કીધું બેટા આશ્રમ તારો અને એક દી રામ આવશે. ગુરુજીના વચન ઉપર વિશ્વાસ રાખી સાચો ભરોસો એના હૃદયમાં રાખી રાટલી જોઉં છું ઊભી સાંજ સવારે રે મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. એમાં એક સવારે રામ રામ સબરી પોકારે રામ પધાર્યા એક સવારે રામ પધાર્યા એક સવારે. એક સવારે રામ પધાર્યા. સબરીને તો શું જોઉં છું કે હા એ જ છે હું મહારાજ. અધમ તે અધમ અધમ અતિ નારી તીન મહમે મતિ મંદ ઘારી. હું તો અધમ છું એમાંય અધમ અને નારી શરીર એ કાંઈ ન જોઉં. પહેલી ભક્તિ બીજી ભક્તિ 9 પ્રકારની ભક્તિઓ આવી. 9માં એક જિનમે હોય નારી પુરુષ સચરાચર કોઈ. તારી અંદર તો 9 છે માતા. સબરીને માં કીધી છે. ભગવાને એના હેઠા બોરતા દેખાય ને કે એટલે મેં ચાખી ચાખી અને જૂનામાં રાખ્યા છે. આ એક મીઠા છે ખાવ મારા પ્રાણ વલ્લભ હે ઠાકોરજી ખાવ. લક્ષ્મણને દીધા. લક્ષ્મણ નીચે નાખી દીધા અને હોગ ચડી. બધા એમાં એક આત્મા છે તો એ મરી ગયા અને હોગ ચડી. શેષનો અવતાર લક્ષ્મણજી અને ન ખાધું. રામ સમજી ગયા કે આને છે ને બધું બહારનું દેખાય છે ભીતરનું આને દેખાતું નથી. બધા જાણી છીએ એટલે એમાં ઊંડે બહુ તરશું નહીં. પણ આપણે વાત એ કરતા હતા કે રાવણ આવો તો અહંકારી રાય તોય 3 જણા જ આખી લંકામાં આ વસ્તુને જાણતા. એમ કરોડોમાં કોઈ એક આવે છે મારે શરણે હે અર્જુન તો મહારાજ પલટણ નીકળી છે તો મારી નામ રૂપને ગુણાત્મક તિગોરી માયા ઠાર મારી નાખવાવાળી છે. અને બધાય મન વાળા ને બધાય મતાંતર ખેંચવા વાળા. ના મારા પર ના મારા રાડ ના થાય તો કરીને અકલ મઠા. એના કરતાં સદગુરુ વચન સ્વરૂપે પિંડ બ્રહ્માંડથી પર છે એ કરે છે ને કરવા દે ને. દોઢીના તું શું કામ કરસ? તારે શું કરવાની જરૂર છે? હા તારે શું કરવાની જરૂર છે? જે કરે છે ને કરવા દે ને. એટલે હવે આપણે મયુરભાઈને કહી કે હે હા ચા પાણી આવી ગયો તો 10:30 બાયડે ઘોડી ભાઈ તમારે છોકરી આવી ગયો.